હેલો મિત્રો, જય દ્વારકાધીશ. 30 દિવસીય હાર્ડ ચેલેન્જની અંદર આજે તો મારો 9મો દિવસ. તો આજે વહેલી સવારે 3 વાગે ઉઠી પછી નાહી ધોઈ અને હું થઈ ગયો એકદમ ફ્રેશ અને પછી શરૂ કર્યા અમે પૂજા પાઠ. સૌપ્રથમ તો મારા જપ કર્યા અને સાથે સાથે કર્યા હનુમાન ચાલીસાના પાઠ. પછી બેગ લઈ અને હું સીધો પહોંચી ગયો હનુમાન દાદાના મંદિરે. ત્યાં દાદાના આશીર્વાદ લઈ અને પછી શરૂ કર્યું મેં સ્ટ્રેચિંગ અને વોર્મઅપ અને ત્યારબાદ મેં શરૂ કર્યું આજનું રનિંગ. અને આજે મેં ટોટલ 3 કિલોમીટરનું રનિંગ કમ્પ્લીટ કર્યું, જે તમે ઉપર રિંગમાં પણ જોઈ શકો છો. પછી સીધા અમે પહોંચી ગયા જીમમાં અને જીમમાં આજે અમારે બેક ડે હતો એટલે મેં બેકની વિવિધ એક્સરસાઇઝો પરફોર્મ કરી. પછી ઘરે આવીને કર્યો થોડો નાસ્તો અને આજે બપોરે મારા મિત્રની એક એક્શન રીલ ઉતારવાની હતી તો ત્યાં અમે ગયા હતા અને સાંજે અમે ઘડીક સાંભળ્યું પ્રેમાનંદજી મહારાજનું પ્રવચન અને પછી રાતે કરી 1 કલાકની રામધૂન. અને પછી આજે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહેતો નથી, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. આવા વિડીયો જોવા માટે ઇન્સ્ટામાં ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો.